કે પુરુષ સમોવડી બનવાની હોડમાં આજની નારીએ એનું તેજ, એની અસ્મિતા શું જાળવી રાખી છે? સ્ત્રી સ્ત્રી જ રહે એમાં એનું ગૌરવ છે કે સ્ત્રી પુરુષ બને એમાં એનું ગૌરવ છે? ત્યારે સ્ત્રીના વિકાસ માટે કામ કરતી સંસ્થાઓ સ્ત્રી વર્ગને ઉકસાવે અને કે શું સ્ત્રી ઘરની અંદર રહે, એને ચાર દિવાલમાં રહેવાનું, એને બહાર નહીં નીકાળવાનું, આમાં એનું શું ગૌરવ છે? ત્યારે એક શિક્ષિત નારી જવાબ આપે છે કે ઘરના દરેક સભ્યના હૃદયમાં હું બેઠેલી છું, ઘરના દરેક સભ્ય મારું કહ્યું માને છે, આ મારું ગૌરવ છે. જરૂરિયાત પડે ત્યારે આર્થિક રીતે હું મદદ કરું છું, આ મારું ગૌરવ છે. અને એથી તો વિશેષ ઘરની લક્ષ્મી પણ મને પૂછ્યા વગર બહાર નથી જતી, આ મારું ગૌરવ છે. આવું બોલનારી શિક્ષિત સ્ત્રી જ કારણ કે મૂલ્યવાન શિક્ષણ મળતું. આપણા દેશમાં જૂના કાળમાં ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ હતું કે જ્યાં બાળક 7 વર્ષનું થાય ત્યારે ગુરુકુળમાં આવે અને 22 વર્ષનો થાય ત્યારે બહાર નીકળે. 18 વિષયો ભણાવવામાં આવતા હતા. સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને એ બાળક જ્યારે ભણી ગણીને બહાર નીકળે ને ત્યારે ગુરુ પણ રડે અને શિષ્ય પણ રડે. આ પ્રેમ ભાવ હતો. આજે આ ફિલિંગ્સ જોવા જ નથી મળતી. આજે બધાને ડોક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, ક્લાસ 1 ઓફિસર બનાવવા છે, પણ એ જ બાળક સારો પતિ, સારો પુત્ર, સારો ભાઈ નથી બની શકતો. હલો એક અંગ્રેજ આવ્યો હતો આપણા દેશમાં, લોર્ડ મેકોલે. એને આપણી સંસ્કૃત ભાષાને નાબૂદ કરી. જે દેવોની ભાષા છે, જે સમૃદ્ધ ભાષા છે, એને નાબૂદ કરી અને ગુરુકુળો બાંધી નાખ્યા. તો આવું આપણે જાણતા હોઈએ તો શું આપણા બાળકને ના કહી શકીએ? અને એટલા માટે જ કૃષ્ણમ ઇન્ટરનેશનલ સ્કૂલ બહુ સરસ પ્રયત્ન લઈને આવી છે આપણા વટવા વિસ્તારમાં કે જ્યાં બાળક ઉચ્ચ કોટીનું શિક્ષણ તો મેળવશે જ, પણ સાથે એને મૂલ્યવાન શિક્ષણ મળશે. ખરા